સમાચાર આવી રહ્યા છે દાહોદથી, જ્યાં દેવગઢ બારિયાના ખેતરમાંથી ઝડપાયેલા જે છે તે જથ્થો મળી આવ્યો છે, ગાંજાનો જથ્થો મળી આવ્યો છે અને બારિયાના ખેતરમાંથી આ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે। નાળાતોડ ગામે 79 લાખથી વધુની કિંમતનો ગાંજો ઝડપાયો છે। તો આ દેવગઢ બારિયાની ઘટના છે, જ્યાં ખેતરમાંથી ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે। ગાંજાનો વાવેતરનો આ કેસ છે। નાળાતોડ ગામે 79 લાખથી વધુની કિંમતનો ગાંજો ઝડપાયો છે। પોલીસે ડ્રોન કેમેરાથી તપાસ કરી હતી અને ત્યારબાદ આ ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે। આરોપીઓએ રતાળુની આડમાં કર્યું હતું ગાંજાનું વાવેતર। 455 જેટલા લીલા અને સૂકા ગાંજાના છોડ મળી આવ્યા। સ્થળ પર જ એફએસએલએ નમૂના લઈ પુષ્ટિ કરી અને ખેતર માલિક પ્રેમ પટેલ વાવેતર કરતો, જ્યારે પૌત્ર પડીકા બનાવી વેચતો હતો। નાળાતોડ ગામ જે છે એના આ પર્ટિક્યુલર રોડ વિસ્તારમાંથી પસાર થતા તીવ્ર વાસ આવે છે, જે ગાંજાની હોઈ શકે એને ધ્યાનમાં લઈ અને આખા એરિયાનું વિડીયો સર્વેલન્સ કરવામાં આવ્યું અને વિડીયો સર્વેલન્સ પરથી ધ્યાનમાં આવ્યું કે પ્રેમ પટેલ નામના વ્યક્તિ છે, તેમના ખેતરમાં ગાંજાના છોડ છે, જેના આધારે તેમને ત્યાં રેડ કરતા આશરે 79 લાખ રૂપિયાની માતબર રકમના ગાંજાનું વાવેતર અને સૂકો ગાંજો પ્રાપ્ત થયેલ છે। આ ગુનામાં પ્રેમ પટેલ અને તેમના પૌત્રની ધરપકડ કરવામાં આવેલી। તો તમને જણાવી દઈએ કે છેલ્લા 1 મહિનામાં દાહોદ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાંથી પોશ ડોડા ગાંજાની ખેતી ઝડપી પાડવા પોલીસને મોટી સફળતા મળી છે। આ સિવાય રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે થતી ગાંજાની હેરફેર પણ સામે આવી છે। ઝાલોદની ધાવડિયા ચેકપોસ્ટ પરથી લાખોના પોશ ડોડા ઝડપાયા હતા। તો આને લઈને અત્યારે પોલીસની કાર્યવાહી તેજ થઈ છે। રતાળુની આડમાં આ ખેતી ચાલતી હતી। દાહોદ જિલ્લાએ આશરે 1,60 લાખની રકમનો નાર્કોટિક્સનો મુદ્દામાલ જપ્ત કરેલો છે, જેમાં 70 લાખ જેટલો મુદ્દામાલ એવો છે જે પોશ ડોડાનો કે જે મધ્યપ્રદેશથી રાજસ્થાન જતો હતો, રૂટ વાયા ગુજરાતનો લેતા હતા। એવા 3 કેસો થયેલા છે અને આ ગાંજાના વાવેતરનો 79 લાખ રૂપીસનો આ ગાંજાના વાવેતરનો કેસ થયો છે।